મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યને અને ટીકાકારને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. તેમાં જ્ઞાન માર્ગના અધિકાર મોટાભાગે આપણે પૂરું કર્યું, અવધિ જ્ઞાનમાં પણ મોટાભાગનું પૂરું થયું અને એમાં આગળ જઈએ તો ગાથા નંબર 420. ઇચ્છિદરાસેચ્છેદં દિણચ્છેદેહિં ભાજિદે તત્થા લબ્ધમેદદ્દિણ રાસીણ ભાસે ઇચ્છિદુ રાસી. પરમ અવધિ જ્ઞાનની વાત ચાલતી હતી. દેશ અવધિનું પૂરું થયું હતું, પછી પરમ અવધિનું કેટલુંક સાથે સાથે સર્વ અવધિનું છે અને એ આપણે લઈએ છીએ. તો પરમ અવધિમાં ઉત્કૃષ્ટ ક્ષેત્ર અને ઉત્કૃષ્ટ કાળના પ્રમાણ માટે જે કરણ સૂત્ર કહેવામાં આવે છે, 2 કરણ સૂત્ર છે. કરણ સૂત્ર એટલે આપણે જે સમીકરણ, ઇક્વેશન કે જે કંઈ ઉપયોગમાં લઈએ અને એ સૂત્રના ઉપયોગથી આગળ આખો દાખલો ગણી શકીએ કે ગણતરી કરી શકીએ, જે કાંઈ કરીએ તે એમાં એ કરણ સૂત્ર કહેવાય. એ મુખ્ય ગણિતશાસ્ત્રનો શબ્દ છે. તો આ એક કરણ સૂત્રવાળી ગાથા છે આ, અને એના પછીની બંને. એ કેવી રીતે આપણે સમજીએ છીએ તો કે વિવક્ષિત રાશિના અર્ધછેદમાં દેય રાશિના અર્ધછેદ્રનો ભાગ દેવાથી, એટલે કે ભાગાકાર કરતાં જે લબ્ધ આવે તેની જગ્યાએ બીજી જે દેય રાશિ એટલે કે જે અગાઉ હમણાં કહી તે એ મૂકી હોય તેનો પરસ્પર ગુણાકાર કરવાથી આ વિવિક્ષિત રાશિનું એટલે ઈચ્છિત રાશિનું પ્રમાણ નીકળી શકે છે. અને એમાં વચ્ચે વિરલન કરવાનું આવે અને ભાગ મૂકવાના આવે. એ કેવી રીતે એ ગણ્યું છે એ પ્રમાણે કહું. ફરીથી લઈએ છીએ. આપણે વિવક્ષિતનો અર્થ કર્યો કે ઈચ્છિત, ધારો કે માનો કે કોઈ એક પર્ટિક્યુલર ફિગર, એમ તેના જેટલા અર્થછેદ થાય તેને દેય રાશિના જેટલા અર્થછેદ થાય તેના ભાગ દેતા જે પ્રમાણ આવે તેનું વિરલન કરીને તેના એક એક પ્રતિ જે કાંઈ કરવામાં આવે છે તેની આ વાત છે. તો આપણે દાખલા સહિત જ સમજીએ એટલે વધારે સમજાય કે ઈચ્છિત રાશિમાં 256 કરણ સૂત્ર છે. ગણિતશાસ્ત્રમાં 256 આપણે શરૂઆતથી આંકડો લેતા આવ્યા છીએ. તો કે ઈચ્છિત રાશિ, વિવક્ષિત રાશિમાં આપણે 256 લીધા. એના અર્થછેદ કેટલા થાય તો કે 8 વખત જે આવ્યું હતું શરૂઆતમાં કે બબે ગુણાકાર કરવાના. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 128 દુ 256. દુ એટલે આપ સમજી ગયા, ગુણાકારમાં બબે વડે ગુણાકાર કરવો તે. એટલે એનું જે ગણવાનું આવે ઈચ્છિત રાશિ મેં 256 લીધું, તેના અર્ધછેદ કેટલા થાય તો કે 8 થાય, યાદ રાખવાનું છે. પછી દેય રાશિ એ 64 થાય, એનો ચોથો ભાગ તે 16 થાય. એ દેય જુઓ, વિરલન અને દેય એ 2 શબ્દ અગાઉ આવી ગયા છે. વિરલન એટલે એક એકડા મૂકવા, છૂટું પાડવું, તે ભેગું કરવું, તેમાં છૂટું પાડવું, તે વિરલન. વેરણ શેરણ કહીએ ને, વેરણ શેરણ પરથી વિરલન યાદ રહી જશે, જુદું પાડી દેવું તે. અને પછી દેય એટલે શું તો કે આપવું, દા ઉપરથી દેય, આપવાની રાશિ. એટલે કે એમાં જે કાંઈ ઉમેરો કરવાનો હોય, ગુણાકાર કરવાનો હોય, ભાગાકાર, એ જે બધું હોય તો કે ફેલાવવું, વિરલન છૂટું પાડવું અને દેય આપવું, તે વાત છે. તો કે એના અર્ધછેદ 8 થાય, દેય રાશિ 64 ગણ્યા, એનો ચોથો ભાગ એટલે 16 થાય, અને તેના અર્ધછેદ તો કે 4 થાય.
હવે ફરીથી કહું કે કેવી રીતે, તો કે 64ના અર્ધછેદ 6, તેમાંથી ભાગહાર 4, એના અર્ધછેદ 2 એ ઘટાડતા અવશેષ રિમાઇન્ડર બાકીનું એ જે છે તે 4 રહ્યા રિમાઇન્ડર. હવે આ 4 અર્ધછેદનો ભાગ 8 એ અર્ધછેદમાં દેતા 2 આવ્યા, એટલે પછી તે 2નું વિરલ એટલે એક એમ ભાગ પાડવાના. તો એમાં તો 2 જ આવ્યા, એક સ્થાન પ્રતિ 64ના ચોથા ભાગ કરવાના, એટલે 64નો ચોથો ભાગ 16 આવ્યો. એને સ્થાપિત કરી દઈએ તો તેને ત્યાં દેય રાશિ કહેવાય. એટલે તેની દેય રાશિ આવી, સ્થાપિત કરી દીધું, મૂકી દીધા. આપણને કોઈ આપ્યું ને આપણે મૂકી દીધા, એટલે આપણે રાખી દીધા, એટલે આપણી પાસે આવી ગયું, સ્થાપી દીધા. એમ આપણે કહે ને અમે ઘરમાં ગોઠવી દીધું, મૂકવી દીધું, ઠેકાણે પાડી દીધું. આ એ જ કેવું છે દેય રાશિ. હવે બંનેને પરસ્પર ગુણવાના, એટલે જે કંઈ રાશિનું પ્રમાણ આવશે તે 256 આવશે. 16 × 16 256. આ વ્યવહારિક દાખલો છે, આપ ખરેખર કરો ત્યારે વધારે સમજાય કે કેવી રીતે થયા. પણ જુઓ, આ જ આંકડો લેવામાં આવે છે 256, જેથી 2, 4, 8, 16, 64 અને પછી 32, 128, 256 થઈ જાય છે. એટલે 65 અને એમાં પણ 256નો વર્ગ નિભાવતું હતું, પછી 65, 36નો આંકડો આવતો હતો. એ બધા એના અર્થ થાય છે. 65 એટલે આટલા જ, 61 એટલે આટલા જ. એ બધું સારી વાત છે, ગણિત છે. પછી તો કે આ વસ્તુને આમાં કેવી રીતે ઘટાડવું એટલે કે અપ્લાય કરવું, તો કે આ ગણિતને ઝીણાગમના ગણિતને અલૌકિક ગણિત કહેવાય છે. અલૌકિક થયું, મોડર્ન ટ્રેન્ડ, વર્તમાન વ્યવહારમાં દુનિયામાં જે જ્યાં રહેતું હોય તે, અને જે ભગવાનનું છે, જૂનું છે, પ્રાચીન છે. આપણે અર્વાચીન પ્રાચીન કહીએ છીએ, એન્શન્ટ કહીએ છીએ, ઝીણાગમ કહીએ છીએ, જૂનું કહીએ છીએ. તો એ જે મૂળ ગણિત છે તેને ભગવાનની ભાષામાં અલૌકિક ગણિત છે. એટલે લૌકિક નથી ગણના. હવે અલૌકિકની ગણના કેવી રીતે થાય, તો કે જે આપણી ઈચ્છિત વિવક્ષિત રાશિ, પલ્યનું પ્રમાણ, સૂચિ અંગુલ, જગત શ્રેણી અને લોક પ્રમાણ, એ જે કંઈ હોય તેના જેટલા અર્થછેદ થાય તેને દેય રાશિ, જે આવલીનો અસંખ્યાતમો ભાગ અને તેના જેટલા અર્ધછેદ થાય તેનું જે પ્રમાણ આવે તેનું વિરલન કરી એક એમ વધારતા જઈએ. એટલે એક આવલીનો અસંખ્યાતમો ભાગ સ્થાપી પરસ્પર ગુણાકાર કરતા આ જ જવાબ આવે, પલ્ય અથવા સૂચિ અંગુલ અથવા જગત શ્રેણી અથવા લોક પ્રમાણ. ટૂંકમાં ગમે તે રીતે કરો, જવાબ તો આ જ આવે કે આ બાજુથી આવલીના અસંખ્યાતમાં ભાગ લેવાનો, આ બાજુથી એક સ્થાનમાં ઉમેરો કરતા જવાનું છે. દેય રાશિ, એ દેય રાશિને જ આ બાજુ ઉમેરો કરો છો, આ બાજુ ગુણાકાર કરો છો, અને એ બધાનું સ્થાન એક જ આવે અથવા જવાબ આ જ આવે. કાં તો લોક રાશિ આવે, કાં તો સૂચિ અંગુલ આવે, કાં તો લોક પ્રમાણ આવે, ને કાં જગત રાશિ આવે, અને એક છેલ્લું પેલું કહી દીધું તે પલ્ય. કરીએ તો ખ્યાલ આવે, બરાબર ને? દાખલો ગણીએ તો વાત તો આટલી જ છે, પણ કરણ સૂત્ર છે એટલે રીતસર ગણવાની આપણે થોડીક તકલીફ તો નથી લેતા, પણ સ્વાધ્યાય કરીએ કે આપણે આપી દીધું કે આ 2 કરણ સૂત્ર છે, એટલે આમાંથી 2 કરણ સૂત્ર કયું છે એ સમજાઈ ગયું. એટલે આ લીધું આપણે કે આ રીતે દેય રાશિ, લબ્ધ, વિચ્છેદન બધું આવે છે. અર્ધછેદ આવ્યો ને, મુખ્ય અર્ધછેદ વચ્ચે પણ આવી ગયું છે, પણ જરાક ધ્યાન બહાર ગયું છે, વિશેષ ઉપયોગ આવ્યો નથી, એટલે લગભગ શબ્દ ભૂલાઈ ગયો છે. એ અર્ધછેદને હિસાબે આ ગણીએ તો સારું. પેલું તો યાદ આવી ગયું, 2નું 8 વખત કરવાનું 256. પછી વિરલન પણ યાદ આવે, 1 4 મુકાવ્યા હતા એ. પછી દેય રાશિ એ આપણે કોઈ વાર ગણ્યું નથી, પણ મૂકવું પડે આમાં, 2 સાથે જ જાય છે. એટલે ચાલો એના પછીની ગાથા લેશું ને, સાથે જ લઈ લીધી આપણે, પણ છતાં લઈએ છીએ. ગાથા નંબર 421. દેણચ્છે દેણ વહિદ લોગચ્છે દેણ પદ ધણે ભજી દે લબ્ધમિદ લોગ ગુણણમ પરમવહી ચરિમ ગુણગારો. જવાબ તો આપણે કહી દીધો, હમણાં વાંચી ગયા તે જ, કે દેય રાશિ એના અર્ધછેદ અને લોકના અર્ધછેદમાં ભાગ આપવાથી, એટલે ભાગાકાર કરવાથી જે લબ્ધ આવે તેનું વિવક્ષિત સંકલ્પિત ધનમાં ભાગ દેવાથી જે લબ્ધ આવે તેની જગ્યાએ લોક પ્રમાણને રાખીને પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે ઈચ્છિત પદમાં ક્ષેત્ર અથવા કાળનો ગુણાકાર થાય છે. અને આવી જ રીતે પરમ અવધિ સુધી કે પરમ અવધિના ભેદમાં પણ ગુણાકાર ગણવો કે જાણવો. એટલે આપણે જે હમણાં વાત કરી ગયા તે જ.
બંનેમાં એ આવે. પરમ અવધિનો વિષયભૂત શું છે અત્યારે સબ્જેક્ટ મેટર? તો કે પરમ અવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અને કાળનું પ્રમાણ. તો ક્ષેત્ર અને કાળનું પ્રમાણ બંનેમાં એક સરખું જ આવે છે એમ કહેવાનું છે અત્યારે. જે ઉપર વાત થઈ એ નીચે વાત આવી. ફરક ક્યાં આવ્યો? તો કે સંકલ્પિત ધનમાં ધનથી ભાગાકાર કરવાનો, એકમાં સંકલ્પિત ધનથી ભાગાકાર કરવાનો નથી અને એકમાં કરવાનો છે, એ મોટો ફરક છે. પણ પરસ્પરનો ગુણાકાર એ બધું સરખું જ છે, ભાગાકાર સરખું જ છે. વાંચશો આપણે ઘરે એટલે પાછું સમજાઈ જશે. ગાથા નંબર 422. આવલી અસંખ ભાગા જહણ દવસ હોંતિ પજ્જાયા. પજ્જાય એટલે પર્યાય. કાલસ જહણાદો અસંખ ગુણ હીણ મેત્તા હું. જઘન્ય દેશ અવધિના વિષયભૂત દ્રવ્યની પર્યાય આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. આપણે ભણી ગયા છીએ. ફરીથી જઘન્ય દેશ અવધિ પરમ અવધિની વાતમાં સરખામણી કરવાની છે એટલે આવ્યું કે જઘન્ય દેશ અવધિના વિષયમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ઓળખાણ હોય એમાં દ્રવ્યની પર્યાય દ્રવ્યમાં ને દ્રવ્યની પર્યાય તો કે આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહ્યું. તો પણ જઘન્ય દેશ અવધિનો વિષયભૂત કાલના જેટલું પ્રમાણ છે તેનાથી અસંખ્યાત ગણું હીન એટલે ઓછું જઘન્ય દેશ અવધિના વિષયભૂત ભાવનું પ્રમાણ છે. એટલે કે ભાવનું પ્રમાણ એનાથી ઓછું કીધું. કેટલું? અસંખ્યાતમાં ભાગ પ્રમાણે. અસંખ્યાતમો ભાગ અને અસંખ્યાત ગણું ઓછું. શેનું? ભાવનું પ્રમાણ. આપણે વિચાર શેનો કરીએ છીએ? શબ્દ કયો છે? ઉત્કૃષ્ટ કાળ અને ભાવનો. એટલે જઘન્ય દેશ અવધિની વાત આવી કે એમાં અત્યારે એ શું કામ આવી? તો કે એની દ્રવ્યની પર્યાય લેવાની છે તે. તો કે આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે તો પણ આપણે જાણીએ છીએ કે આટલું આટલું નાનું રૂપ છે તો પણ જઘન્ય દેશ અવધિના વિષયભૂત કાળનું જે પ્રમાણ છે, સમયનું પ્રમાણ છે, એ બાકી હતું લેવાનું. એટલે આમાં આવ્યું તો કે એના અસંખ્યાત ગુણાહીન, એનાથી અસંખ્યાત ગણું ઓછું એ જઘન્ય દેશાવધિના વિષયભૂત ભાવનું પ્રમાણ છે. એટલે કે સમયના અણુ કે માપ છે એના કરતાં ભાવનું માપ અસંખ્યાત ગણું ઓછું છે. એટલે કે જઘન્ય ભાવ એટલે અહીંયા પર્યાય જ છે. એટલે એ જઘન્ય મિનિમમમાં ઓછામાં ઓછું, બધું જ ઓછું જેને કહીએ એટલે ઓછો ભાવ થાય છે, ઓછું દેખાય છે, ઓછી પર્યાયનું ઓછું જ્ઞાન થાય છે. જઘન્યનું કેવું કેવી રીતે? પોતે જ જઘન્ય શબ્દ અને બધું જ ઓછું કહેવાનું હોય. અને આવલીનો એ પાછો અસંખ્યાતનો ભાગ. હવે સમયની જેમ આવલીમાં વધારે કહી શકાતું નથી. 256 આવલી 2 ઘડીમાં આવે એમ કહી શકાય છે, વધારે તો કહેવાતું નથી આપણાથી. એટલે એ પણ અસંખ્યાત જેવું જ માપ છે. તેમ છતાં કંઈક સંખ્યામાં આવે છે એટલે એને અસંખ્યાતમાં લેતા નથી અને સમયથી નેક્સ્ટ સીધું આવલી લઈએ છીએ. મિનિટ કે સેકન્ડ આમાં આવતી નથી, આવલી આવે છે. મને એવું સમજાય છે કે આપને ક્લિયર નથી થતું, એવું છે? ચાલો, ક્લિયર છે. દેશ અવધિવાળાનું ક્ષેત્ર કેટલું, દ્રવ્યથી કેટલું તો કે આટલું, ક્ષેત્ર કેટલું તો આટલું. પછી કાળ અને ભાવ બાકી હતા, હવે બધાનું આવે છે. એટલે કાળ ભાવમાં જે આવ્યું તે કે આવલીનો અસંખ્યાતમો ભાગ એ દ્રવ્યની પર્યાય કીધી. પછી એટલું અસંખ્યાતમો ભાગ છે પણ કહેવાનું શું છે? એ અસંખ્યાતમો ભાગ થયો અને જે કાળનું પ્રમાણ છે એ અસંખ્યાત ગણું હીન એટલે ઓછું છે. અને એના કરતાં પણ વધારે શું છે તો કે ઓછું. એના એટલું ઓછું શું છે? જઘન્ય દેશ અવધિનો ભાવ. એટલે કાળ કરતાં ભાવ ઓછો છે એમ કેવું છે. આપણે પેલું ષટગુણ હાનિ વૃત્તિનું પાકું થઈ ગયું હોય ને તો બરાબર આવે. સંખ્યાત ગુણ હાનિ, સંખ્યાત ગુણ વૃત્તિ, પછી અસંખ્યાત ગુણ હાનિ વૃત્તિ અને અનંત ગુણ હાનિ વૃત્તિ. એટલે સમજાઈ જાય. સમયનું માપ છે, પરિણમન છે. આપ જાતે વાંચશો ને એટલે ઘરે પુસ્તકમાં વધારે સમજાઈ જશે. કારણ કે વચ્ચે પોઝ લઈને ભાગ પાડો એટલે ખ્યાલ આવે. આગળ જવું. 423. સૌહિત્યકમસો આવલી અસંખ ભાગ ગુણિદકમા દવ્વાણમ ભાવાણમ પદસંખા સરી સગા હોંતી.
દેશાવધિના જગન્ય દ્રવ્ય પર્યાય રૂપ ભાવ જગન્ય દેશાવધિ કરતાં સર્વાવધિ પર્યંત સુધીની આવલીના અસંખ્યાત્મા ભાગથી ગુણિત ક્રમ છે, એટલે કે ગુણાકાર થાય છે, ત્યાં વધે છે. અને અતએવ એથી જ દ્રવ્ય અને ભાવના પદની સંખ્યા એક સરખી હોય છે, સદૃશ રહે છે, સમાન રહે છે, એમાં વધઘટ થતી નથી. આ બાજુથી એક એક મુઠ્ઠી, એક એક બોલ કે એક કિલો ઉમેરતા જાઓ, આ બાજુથી વાપરતા જાઓ. રોજ આટલા ચોખા આટલા ઘઉં વાપરો એટલા જ બીજી બાજુથી બે બાજુથી આવતું જ જાય. સમયમાં રોજ 10 મિનિટમાં જ કુકર થઈ જતું હોય તો 10 મિનિટમાં જ થાય, એમાં કાંઈ બીજી બધી જ સિચ્યુએશન સરખી જ છે. તો એના કાળ કે ભાવ કે દ્રવ્ય બધું સરખું જ છે, એમ અહીંયા કહેવાનું છે. અહીંયા તો દ્રવ્ય અને ભાવની જ વાત છે, કાળ નહીં. કે દ્રવ્ય અને ભાવ એ બંને પદની સંખ્યા સરખી જ આવે. હવે એ વ્યવહારમાં આપણને આ દૃષ્ટાંત ખબર જ છે કે જેટલું લીધું તેટલું મૂક્યું, જેટલું કાઢી લીધું કે વાપર્યું એટલું જ પાછું લીધું મૂક્યું, તો વધઘટ ન થાય. એટલું ને એ જ પ્રમાણે થાય, જે કંઈ થાય તે દ્રવ્યથી કે ભાવથી સમજાઈ જાય. એ જ વાત અહીંયા છે કે બે પદ સરખા જ આવે. પછીનું જે આ ગાથામાં આવ્યું તે કે જ્યાં જ્યાં દ્રવ્યની અપેક્ષાએ લીધું છે કે દેશાવધિના દ્રવ્યની અપેક્ષાએ જગન્ય ભેદ છે, ત્યાં ભાવની અપેક્ષા પણ આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે ભેદ થાય છે. એટલે એક બાજુથી આ ભેદ થાય છે, એક બાજુથી આ ભેદ થાય છે. એટલે જ્યાં જ્યાં ભેદ પડતો જાય છે ત્યાં ત્યાં એક બાજુથી ગમે એટલું લ્યો, પાછો એક સમય ઉમેરો, એક વસ્તુ ઉમેરો, એક સ્થાન ઉમેરો, તો પણ એ જ થાય કે એ જ પ્રોસિજર, એ જ મેથડ ચાલુ રાખીએ છીએ એટલે એક સરખા પરિણામ આવે, એક સરખી સંખ્યા આવે. પરિણામ નહીં, સંખ્યા આવે. બરાબર એક મુઠ્ઠી જ લેતા હોય ને એક મુઠ્ઠી જ વાપર્યું, એક બોલ તો એક બોલ, એ બોલમાં ફેર ન હોય, એ જ સાઇઝ હોય, એ જ પ્રમાણ હોય, એ જ દ્રવ્ય પર્યાય હોય, એ જ વેરિએશન નથી, ફેરફાર નથી, તો એટલું જ આવે ને. માપ બદલી નાખીએ તો બધા ફેરફાર આવે પરિણામમાં ને સંખ્યામાં ને બધું જ, એનું યીલ્ડ જુદું જ આવે. નિપજ જે થવું જોઈએ કે તમે 1 કપ લીધું તો કેમ આટલા જ કપ થયું, કે આટલી જ વસ્તુ થઈ, કે આટલા જ પીસ બન્યા, કે આટલું જ પ્રવાહી બન્યું, તો આપણે સમજી શકીએ છીએ કે માપ ફરી જાય તો એક થાળી, ઢોકળાની થાળી આપ એમ કહો કે એક નાની છે ને એક મોટી છે. હવે એકના મનમાં અભિપ્રેત જુદું હોય કે આ માપે હું કરું, આપ કહો કે હું તો આ માપે કરું, તરત બદલાઈ ગયું. અહીંયા બદલાતું નથી, એટલે એક એકમાં ઉમેરો કરો તો એ જ રીતે ગુણાકાર, એ જ રીતે ભાગાકાર આવે, તેમ અહીંયા કેવું છે સાદી ભાષામાં. અને આ જ ક્રમથી ચાલ્યું જવાનું છે છેક સર્વ અવધિ જ્ઞાન થાય ત્યાં સુધી. એટલે કે સર્વાવધિની આપણે દ્રવ્ય ક્ષેત્ર અહીંયા કાળભાવ છે, ઉત્કૃષ્ટ કાળભાવ જાણવા હોય તો આ જ પરંપરાએ આ જ કરણ સૂત્રથી આગળ જવાનું છે. એટલે કે આપણે આવ્યું અહીંયા, એટલે એક સરખા પરિણામ આવે. દ્રવ્ય અને ભાવના બેયના કેમ એક સરખા પરિણામ આવે, કે બેયના પદની સંખ્યા કેમ એક સરખી છે, તો આ અપેક્ષા એ સરખી છે. દૃષ્ટાંતથી તો સમજાઈ જાય ને. જો કે સંખ્યા એક સરખી છે, પરંતુ દરેક પદમાં ભાવનું પ્રમાણ પહેલાંના ભાવ કરતાં અસંખ્યાત ગણું છે. ભાવની સંખ્યા કાઢી છે, આ જ્ઞાન જુઓ કેવલીનું. અને એમાંય પાછું દેશાવધિ ને પરમાવધિ સુધીની જે પ્રોસેસ ચાલુ હોય એમાં કેટલું વધે છે કે કેમ કરાય. જેવું દેશાવધિમાં કર્યું એવું જ સર્વાવધિમાં, તો સર્વાવધિ સુધી કરવાનું. પછી સર્વાવધિમાં જગન્ય ભેદ, ઉત્કૃષ્ટ પરમ કાંઈ છે જ નહીં, એવો ભેદ જ નથી. પછી તે એક સરખું જ છે. જગન્ય મધ્યમ નથી, મધ્યમ ઉત્કૃષ્ટ નથી, પરમ શું કાંઈ નથી. પછી જે છે તે સર્વાવધિ. એટલે ત્યાં સુધી આ લઈ જવાનું છે. પછી કહી દીધું કે ભલે બંનેની સંખ્યા સરખી આવે, પણ દરેક પદમાં, એટલે કે ભાવના પદમાં જે ભાવનું પ્રમાણ છે, ભાવમાં ભાવનું પ્રમાણ પર્યાય છે, સમયે બદલાઈ જાય, તો કે એમાં પૂર્વ ભાવના પ્રમાણથી, એટલે કે પહેલાંના ભાવના પ્રમાણથી એ અસંખ્યાત ગણું થાય છે. આપની વાત સાચી છે, પહેલી દૃષ્ટિએ નથી જ સમજાય એવું કે ભાવમાં કેમ ભેદ પાડ્યો. ભાવ એક સરખો ને પછી ભાવમાં પૂર્વ ભાવ અર્થ, તમે ભાવનો અર્થ પદાર્થ નહીં લ્યો, ભાવનો અર્થ પર્યાય લ્યો, સમયે બદલાય છે. તો એમાં કહી દીધું કે પૂર્વ ભાવના આગલા સમયના આગલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે આવ્યું એના ભાવથી એ જુદું પડે છે. કયું? તો કે અસંખ્યાત ગણું છે. હવે અસંખ્યાત ગણુમાં આપણે ક્યાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શું કરીએ? જવાબ અસંખ્યાત જ આવે ને.
આપણે એક સમયે હમણાં એક સહેજ ભાવ કર્યો હોય, એમાં કોઈ વ્યક્તિના ગુણ કે દોષની વાત હોય, તો એ વખતે જે ઇન્ટેન્સિટી હોય, જે તીવ્રતા હોય, એ બીજા જ સમયે બદલાઈ ગઈ હોય. મનમાં જે વસ્તુ હોય એ વચનથી આવે, વચનમાં હોય એ લખવામાં આવે, એમાં તો ઘણા સમય વચ્ચે જાય છે. આ તો મનની જ વાત લ્યો, આત્માના પરિણામની જ વાત લ્યો, તો પણ તરત જ બદલાઈ જાય છે, પલટન ખાઈ જાય છે. આપણે કહીએ એટલી વારમાં ફરક પડી જાય છે, કહી શકાતું નથી. આ તો એ વસ્તુ છે કે તો કેવલી છે, એમણે જોયું છે, લખ્યું છે, કહ્યું છે, એટલે આવું કહી શકે છે કે પૂર્વ ભાવના પ્રમાણથી, એટલે આગલા ભાવના પ્રમાણથી. અને ત્યાં પ્રમાણ એટલે ભાવની સંખ્યા આવી, તો કે એ સંખ્યા કરતાં એનું જે ભાવ છે, એટલે કે પર્યાય છે, પરિણામ જે ભાવ એટલે અહીંયા કહીએ એ અસંખ્યાત ગણું છે. અહીંયા પરમ અવધિ કે દેશ અવધિ કે સર્વ અવધિ એના ભાવ શું હોય? અહીંયા તો વસ્તુ જોવાની વાત છે કે અવધિ જ્ઞાનની વાત ચાલે છે કે કેટલું દેખાય છે, જણાય છે, એમાં આટલો ફેરફાર મૂક્યો છે. એમાં દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આ રીતે લીધા છે, એ સમજવાનું છે. આપણને તો દેખાય, જણાય એટલે કોઈ વસ્તુનું નામ એટલે દ્રવ્ય, એરિયાનું નામ એટલે ક્ષેત્ર, સમય એટલે ક્યારે દેખાણું, ક્યારથી છે એટલું, પછી ભાવ આવતો જ નથી. ભાવનું શું? જે દેખાય છે, જણાય છે, એ જ ભાવ, એ જ પદાર્થનું જ્ઞાન. ત્યાં ભાવનો અર્થ પર્યાય. ગાથા નંબર 424. નરક ગતિમાં અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રનું પ્રમાણ કેટલું હોય, કેવું હોય તે બતાવે છે. સત્તમખી દેમિકોસમ કોસદ્દમ પવઢ્ઢદે તાવ જાવય પડમેણી રયે જોયણમેકમ હવે પૂર્ણમ. નરકની ભૂમિ કેટલી કહેવાય? 7. 7 નરક છે, 7 ગોત્ર કહેવાય, 7 નામ કહેવાય અને 7 ભૂમિ કહેવાય. હંમેશા જીનાગમમાં 8 ભૂમિ કહી છે અને એમાં 7 નરકની ભૂમિ, 8મી સિદ્ધશિલા, એક છે એકદમ નિકૃષ્ટ અને 8મી ઊંચી એકદમ ઉત્કૃષ્ટ સિદ્ધશિલા. એ ભૂમિ એટલે ધરતી, જગ્યા, એરિયા, ક્ષેત્ર, તે ભૂમિ જમીનની વાત નથી. અહીંયા 8 ભૂમિની વાત છે. તેમ કોઈ ભૂમિબિકાબેનનું નામ પણ નથી. તો પછી એકેય પ્રોપર્ટીની ભૂમિ, એક ભૂમિનું નામ જ નથી. અહીંયા જીનાગમમાં ભૂમિ એટલે 8 પૃથ્વી કહી દેવાનું, પૃથ્વી પણ નહીં, 8 ભૂમિ જ કહેવાય એને. એમાં 7 નરકની 7 ભૂમિ, 8મી સિદ્ધશિલા. અહીંયા નરકની વાત છે, નારકની વાત આવે છે, કેટલું દેખાય તે. તો આ ગાથામાં આવ્યું કે 7મી પૃથ્વીમાં, એટલે અહીંયા પૃથ્વી જ બોલું છું, પણ 7મી નરક. 7મી નરકમાં અવધિ જ્ઞાનનું ક્ષેત્ર, એને પણ છે જ બર્થરાઇટ, જન્મસિદ્ધ અધિકાર, જન્મથી જ છે, તો કે 1 કોષ જેટલું દેખાય છે. 1 કોષ, આપણે યોજન આવે, ગાવ આવે, માઇલ આવે, તેમ 1 કોષ. એનાથી ઉપરની ભૂમિકામાં જેમ જેમ જઈએ તેમ એટલે કે 7થી ઉપર 6 ઉપર 5 એવી રીતે, તો કે અડધા કોષની વૃદ્ધિ થતી જાય છે. એટલે કે 6ઠ્ઠી પૃથ્વીમાં, 6ઠ્ઠી નરકમાં 1.5 કોષ સુધી દેખાય છે, 5મીમાં 2, 4થીમાં 2.5, 3જીમાં 3, બીજીમાં 3.5 અને પહેલીમાં 4. એ પ્રમાણે જ છે. એટલે કે એટલું થઈ જાય છે. એટલે 4 કોષ આવી ગયું, અને 4 કોષ બરાબર 1 યોજન છે આ જીનાગમ પ્રમાણે, અને આમાં મૂક્યું પણ છે. એટલે 1 યોજન એટલે 4 કોષ. કેટલીક વખત જીનાગમમાં જ 1 યોજન 1 જોજન એટલે 4000 લખવામાં આવે છે. એટલે 4 અને 4000નો મેળ જલ્દી પડતો નથી. 2 હોય તો સમજાય કે ડબલ છે, 4નું 8 છે. આ તો 4 કોષ અને આ બાજુ 4000 માઇલ એમ લખાય છે. એટલે કેટલીક વખત એ ગણતરી છે, કેટલીક વખત આ ગણતરી છે. કદાચ ક્યાંક કોઈ વાર આવશે ખરું વાંચવામાં કે શા માટે આ છે. કેટલાકમાં 4000 યોજન વપરાય અને કેટલાકમાં 4 કોષ જ વપરાય છે. અહીંયા તો આટલું જ યાદ રાખવાનું છે કે 1 યોજન અને એના 4 કોષ થાય છે. હવે ગાથામાં આટલું જ છે, બીજું કાંઈ નથી. હવે મનુષ્ય અને તિર્યંચ બંને રહ્યા એ ગતિની વાત છે. ગાથા નંબર 425 તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિમાં અવધિને બતાવે છે. તિર્યે અવરમ ઓઘો તેજોયંતે યહોદી ઉકસમ મણુએ ઓઘમ દેવે જહાકમમ સુણઃ વોચ્છામી. તે હું કહું છું અને તે હું જોઉં છું એમ. વોચ્છામી એટલે કહું છું. તિર્યંચનું અવધિ જ્ઞાન જગન્ય દેશ અવધિથી માંડીને ઉત્કૃષ્ટતાની અપેક્ષાએ તે ભેદ સુધી હોય છે કે જેટલું
આપણે દેશ અવધિનું જ્ઞાન તેજસ શરીરની વિષયની સાથે કરતા હતા. તેજસ શરીર જે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ ને કાર્મણ, એટલે કે જે રીતે આપણે 5 શરીરની વાત આવી ગઈ છે વર્ગણામાં, ત્યારે જે તેજસ વર્ગણાનું કહેતા હતા, તેજસ શરીરનું કહેતા હતા, તે માપ જેટલું છે એ તેજસનું હંમેશા બધાથી જુદું પડતું હતું, વધારે હતું. તો કે એ તેજસ શરીરની અવગાહના છે, શબ્દ લખ્યો છે, એ તેજસ શરીરનો જેટલો વિષય હતો એટલા ભેદ આના થાય છે. સંખ્યા આંકડો નથી, એમાં કદાચ નહીં આવી શકતો એમ માનવાનું. મનુષ્ય ગતિમાં અવધિ જ્ઞાન કેટલું છે? તો કે જગન્ય દેશ અવધિથી લઈને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્વ અવધિ પર્યંત હોઈ શકે છે. સર્વ અવધિ કેવલ જ્ઞાની થાય છે તે મનુષ્ય ગતિમાંથી થાય છે ને. તદ્ભવ મોક્ષગામી હોય તેને જ હોય કેવલ જ્ઞાન, અને તે જ કેવલ જ્ઞાની. તો કે એને તો એ ભવે હોય જ, એટલે સર્વ અવધિ એ મનુષ્ય જ છે, મનુષ્ય ગતિમાંથી જ થાય છે. મનુષ્ય જ વિતરાગ થાય છે. મનુષ્ય મટી પરમાત્મા થાય છે, વિતરાગ થાય છે, કૃપાળદેવનું વચન. અને એમાં કહી દીધું કે અમે પણ એ જ થવાના, પામવાના છીએ. તો કે ઉત્કૃષ્ટતયા સર્વ અવધિ પર્યંત હોય છે. દેવગતિમાં અવધિ જ્ઞાનનું જે કાંઈ તારતમ્યતા છે, ઓછા વધતું છે, ઘણી વેરાયટી છે, બધાનું જુદું જુદું છે, એ હવેની ગાથાઓમાં આવે છે. ફરીથી મનુષ્યમાં તો આટલું જ છે કે જગન્ય દેશ અવધિ પણ હોય, સર્વ અવધિ પણ હોય, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. અહીંયા તો જગન્ય ઉત્કૃષ્ટ બેની જ વાત, એમાં ઉત્કૃષ્ટ જ લેવાનું છે, એમાં ક્ષેત્રકાળ લેવાનું છે. તો કે દેશ અવધિથી માંડીને ઉત્કૃષ્ટ સર્વ અવધિ સુધીનું જે કંઈ આવ્યું તે બધું હોય છે. એમાં આપણે કંઈ સવાલ છે નહીં? સર્વ અવધિના સ્વામી દેવ નારકને તિર્યંશ તો ન જ હોય, દેખીતી વાત છે, મનુષ્ય જ આવે ને. ગાથા નંબર 426. દેવગતિમાં અવધિ જ્ઞાનના ક્ષેત્રનું વર્ણન. પણુ વિસજો યણાયમ દિવસંતમ ચ યકુમાર બ્રહ્માણમ સંખ્ય ચ ગુણમ ખેતમ બહુગમ કાલમ તું જોઈ સીગે. જોઈ સીગે એટલે જ્યોતિષ્કા. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ 4 પ્રકારના દેવ. અને વૈમાનિકમાં જ 2 ભાગ પડે, એનાથી ઉપરના છે 12 ને 16 દેવલોક ઉપરના, કલ્પોપન્ન અને કલ્પવાસી. તો કલ્પવાસી ત્યાં 12-16 દેવલોકમાં પૂરા થયા, પછી કલ્પોપન્ન એટલે કે બિયોન્ડ ધેટ, આફ્ટર ધેટ, અથવા હાયર ધેન ધોઝ દેવ. બરાબર? તો એ જે કહેવાય તે કયા કહેવાય? 9 ગ્રૈવયક, 9 અનુદેશ, 5 અનુત્તર વિમાન, એ બધા દેવો એનાથી. એટલે બધાની કેટેગરી જુદી જુદી છે, એટલા માટે આ સ્પષ્ટતા કરી. દેવોના ભેદ 99 છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આ ચારેયનો સરવાળો મુખ્યપણે 99 ભેદ થાય. અને એના પર્યાપ્ત અને અપર્યાપ્ત કહીએ તો 198 ભેદ થાય. બરોબર? જીવના 563 ભેદમાં આપણે ભણી ગયા. હવે એમાંથી ભવનપતિ દેવની વાત ચાલે અત્યારે, કે ભવનવાસી દેવ એટલે ભવનપતિ મીન્સ ભવનવાસી, અને વ્યંતર. જુઓ, ભુવનપતિ ન કહેવાય, જૈન ભુવન કહેવાય, અને આ દેવોમાં ભવન કહેવાય. ભવનવાસી દેવો, વ્યંતર દેવો, એની અવધિનું ક્ષેત્રનું જગન્ય પ્રમાણ 25 જોજન સુધી જ એમને દેખાય છે. અને જગન્ય કાલ કુછ કમ 1 દિન, 1 દિવસ કરતાં ઓછા સમય સુધીનું હોય છે નારકનું અવધિ જ્ઞાનનો સમય. જ્યોતિષી દેવનું અવધિનું ક્ષેત્ર આનાથી સંખ્યાત ગણું છે, અને કાળ આનાથી ઘણો વધારે છે. જ્યોતિષકાયના દેવ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, તો એનો તો હોય જ ને, આયુષ્ય જેટલો જ કાળ કહેવાય મારી ભાષામાં. આ તો એક વાત છે કે ઘણો, આનાથી ઘણા ગણો છે, એમ જ કહી દીધું છે. આયુષ્ય જેટલો હોય તો એવું લખે, એટલે એવું નથી લખ્યું, માપ પણ નથી લખ્યું. એટલે આનાથી સંખ્યાત ગણો છે, અસંખ્યાત નહીં, સંખ્યાત ગણો, કારણ કે સંખ્યાની વાત છે. હવે બધા ધીમે ધીમે બીજા બધાનું આવે છે, એટલે આપણે આ યાદ નથી રાખતા. બરાબર? જેનું આવતું જાય તેની વાત લઈએ. ગાથા નંબર 427. અસુરાણમ સંખેજ્જા કોડિયો શેષ જોઈ સંતાણમ સંખાતીત સહસ્સા ઉકસ્સો હીણ વિષ ઓદુ.
ખરા શબ્દ છે. ભવનપતિના દેવ તો આપને ખબર ને કે નહીં? એ ભવનપતિના દેવ જ એમાં પરમ અધમ જે નરકવાળા દેવોને દુઃખ આપે છે તેમાં 10 અસુર કુમાર આવે અને 15 પરમ અધમ, એટલે પરમાધામી જ બોલીએ સંધિ કરીને, એ પરમ અધમ છે. એટલે અહીંયા ભવનવાસી કહે ત્યારે 10 અસુર કુમારની વાત આવે અને પહેલાંમાં જુદું આવે, પણ અહીંયા 15 પરમાધામી જુદું નથી લેતા. એટલે જ્યારે એકલું ભવનપતિ લખ્યું હોય ત્યારે બધાની વાત, અથવા 15 એમાં આવી ગયા, અને એકલું લખ્યું હોય પછી અસુરકુમાર આવે એટલે સ્પેસિફાઈ કર્યું કે ભવનપતિમાં રહેલા 10 અસુરકુમાર છે તો ભવનપતિ જ. એટલે આ ગાથામાં અસુરાણામાં આવ્યું એટલે અસુરકુમાર એટલે આપણે જે સુર એટલે દેવ અને અસુર એટલે દાનવ, રાક્ષસ જે કહીએ તે. કયા કયા? તો કે યક્ષરાજ, કિન્નર, કિમપુરુષ, મહોરક, ગંધર્વ, રાક્ષસ, ભૂત ને પિશાચ, એ 8 પ્રકારના છે. એ વાણવ્યંતર દેવમાં લીધા. અહીંયા તો ભુવનપતિના દેવ છે એમાં 10 કુમાર કીધા છે. પેલું અસુર કુમાર છે, અને આ કુમાર દેવો એટલે એકદમ ક્રીડા મસ્ત, આપણે કહે ને કે બાળકો કહેવાય, તોફાની કહેવાય, એટલે કે કુતૂહલ પ્રિય અને ક્રીડા પ્રિય, એટલે રમત ગમતને, ખેલકૂદને, આટા ફેરાના આશીર્વાદને, બધે તન તોફાન કરવાને એ બધું એમાં આવે. એટલે એને નામ જ પદવી જ કુમાર કહેવાય છે. બ્રહ્મચારી નથી, પણ નામ જ અસુર કુમાર, એટલે બાળક હોય તેવી રીતે એમ સમજી જાય આપણે. તો એવા અસુર કુમારનું અવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર અસંખ્યાત કોટી યોજન છે. યોજન આવ્યું, પ્રમાણ નહીં. અસંખ્યાત, કોટી, કરોડ અને યોજન છે. અસંખ્યાતમાં તો ઘણું આવે, એમાંથી કોટી લીધું, એટલે મને તો એમ થાય કે ઘણું લઈ લીધું શું. અસુરોને છોડીને, એટલે એ સિવાયના બાકીના જ્યોતિષી દેવો સુધીના જે કોઈ ભવંત્રિક થયા તે, એટલે કે ભવનપતિના બાકીના રહ્યા તે 15 પરમાધામી, પછી 16 વાણવ્યંતર દેવો અને જ્યોતિષકાયના દેવો, ત્યાં સુધીના લઈ લીધા. જ્યોતિષકાયના દેવો 10 જ ગણાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, 5 એક ચલ અને એક અસ્થિર, અચલ. તો એ ભવંત્રિક કહેવાય. તો કે એ પ્રકારના, એટલે 9 પ્રકારના ભવનવાસી, અસુરોને છોડીને, એટલે અધર ધેન એક્સેપ્ટ અસુરકુમાર, એટલે ભવનવાસી. તો કે અને પછી સંપૂર્ણ વ્યંતર અને બધા જ્યોતિષી દેવ, એનું અવધિ જ્ઞાનનું ઉત્કૃષ્ટ વિષય ક્ષેત્ર અસંખ્યાત 1000 યોજન છે. એટલે જુદું પાડ્યું કે અસુરકુમારનું અસંખ્યાત કોટી યોજન, અને આ બધા જે કયા બાકીના તેનું અસંખ્યાત 1000 યોજન છે. કોટી અને 1000 એટલું યાદ રાખવાનું, એટલો ડિફરન્સ છે. ચાલો, ગાથા નંબર 428. અસુરાણમ સંખેજ્જા વસા પૂર્ણ શેષ જોઈ સંતાણમ તત્સંખેજ્જાદિભાગમ કાલેણ યહોતિ નિયમેણ. નિયમેણ એટલે નિયમેન, નિયમેન એટલે નિયમથી, નિયમ વડે, નિયમ મુજબ. અસુર કુમારોના અવધિનું ઉત્કૃષ્ટ કાળનું પ્રમાણ આવ્યું. હવે અસંખ્યાત વર્ષ છે, અસંખ્યાત વર્ષ સુધી આ જ્ઞાન રહી શકે છે, હોઈ શકે છે, એમને હોય છે. જીવન જ એટલા લાંબા હોય તો, અને પાછું બીજા ભવે લઈ જાય તો પાછું, તો કે જો બીજા ભવે ન થાય, દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એ ઇમિડિયેટ લાઈફ બર્થ તો એનો એમાં હોય જ નહીં. પછી પાછું આવે થોડા ભવ પછી, એટલે દેવ ઉપને ઉપરા ઉપરી દેવ નથી થતા, નારક ઉપરા ઉપરી નારક ન થાય, તેમ દેવ નારક ન થાય, નારક દેવ ન થાય. એટલે એ લોકોને મનુષ્ય અને તિર્યંચ 2 ગતિ જ ઓપન રહી. આ નિયમ છે, આ ચૌભંગી છે, આ જીનાગમનો નિયમ છે, શાશ્વતો નિયમ. આ કેવું, કોઈના પુરુષાર્થ ઓછા વધતા ન હોય, પણ એમ ન થાય છે. આ ગતિના બધા સિદ્ધાંત. એટલે એમને ફરી ફરી બીજા ભવે લઈ જવાનું કેરી ફોરવર્ડ તો નથી. મનુષ્ય ભવમાં પણ એવું જ્ઞાન લઈને આવે તો થાય. મનુષ્ય ભવમાં એવી રીતે થતું નથી. જન્મથી માત્ર અને માત્ર તીર્થંકર દેવ વગેરેને જોઈ છે, બીજાને હોતું નથી. એ ફરીથી નવે નાકે જ દિવાળી થાય. તો આપણે આટલા બહુ વખતમાં અનંતકાળમાં દેવને નારકમાં ગયા તો આપણને અત્યારે હોય જ ને અવધિ જ્ઞાન, પણ નથી, બિલકુલ નથી. તો હવે પ્રગટાવીએ થાય તો અલગ વાત, બાકી નથી. મનુષ્ય ગતિમાં ઉપજે છે, પણ સાથે લઈને કોઈ આવી શકતું નથી. એવું જ તિર્યંજ માટે છે. ગાથા નંબર 428 તો આપણે વાંચી ગયા, બરાબર? કે એમાં અસંખ્યાતમાં ભાગની બદલે એનું ઉત્કૃષ્ટ કાળનું પ્રમાણ જે છે તે સંખ્યાતમાં ભાગ માત્ર છે.
ફરીથી અસુરકુમારની અવધિનું ઉત્કૃષ્ટ કાળનું પ્રમાણ અસંખ્યાત વર્ષ, ખાલી વર્ષ કોટી નથી આવતું. અને પછી 9 પ્રકારના બાકીના ભવનવાસી દેવ અને વ્યંતર દેવ અને જ્યોતિષી દેવ એ બધાનું ઉત્કૃષ્ટ કાલનું પ્રમાણ અસુરોના અવધિના ઉત્કૃષ્ટ કાલના પ્રમાણમાં નિયમથી છે, એના કાળના પ્રમાણથી નિયમથી લખ્યું છે. સંખ્યાત્મક ભાગ માત્ર છે. એટલે આ બધાનું અસંખ્યાત, તો એનો સંખ્યાત્મક ભાગ, એટલે ઓછું થયું, ઓછો સમય ટકે છે. અને ભુવનવાસી દેવોનો અસુરકુમારને બધે રમવા જવાનું, ખેલકૂદમાં ભાગ લેવાના જવાનું, એનું વધારે છે, ખરું છે. પછીની વાત છે ગાથા નંબર 429. ભવણતિયાણ મઘો ધો ધો થોવમ તિરિયણ હોદિ બહુ ગમતું ઉડ્ડયણ ભવણવાસી સુરગિરી સિંહરોત્તિ પસંતી. ભવનવાસી વ્યંતર જ્યોતિષી બધાની અવધિનું ક્ષેત્ર નીચે નીચે કમ થતું જાય છે. નીચે અને ઉપર દિશાની વાત આવી. અને તિર્યક રૂપ છે અધિક હોતા હે, એટલે કે ત્રાસું જ કહીએ આપણે ગુજરાતીમાં, આડું ત્રાસું, આડું નહીં વચલું નહીં, ત્રાસું જ. તો કે વચ્ચેથી એ અધિક થતું જાય છે અને નીચે કમ થતું જાય છે. સારું. ભવનવાસી દેવ છે તે પોતાના સ્થાનથી, એટલે કે પોતાને જ્યાં રહેવાનું છે તે અવસ્થિત લખ્યું છે. સ્થાન એટલે રહેવાસી જ્યાંના છે ત્યાંના. કોઈ ક્યાં રહે, કોઈ ક્યાં રહે, કોઈ પાતાળમાં રહેતા હોય, કોઈ આમાં રહે, બધામાં રહેતા હોય. તો કે સુરગીરી એટલે મેરુ પર્વત, તો કે મેરુ પર્વતના શિખર સુધીની મર્યાદા છે. એટલે 3 લોકની બરાબર સેન્ટરમાં મેરુ પર્વત આવ્યો અને તેની શિખર સુધી, ટોચ સુધીનું એ જોઈ શકે છે. કોની વાત આવી? દેવોની. કયા દેવો? વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. એમાંથી ભવનપતિ દેવ આટલું જોઈ શકે છે, બીજાને નથી લખ્યું. બીજાને તો નીચે નીચે ઓછું થતું જાય છે અને તિર્યક રૂપથી અધિક થાય છે, અધિક હોય છે. એટલે ગ્રાફ સમજાઈ જાય છે કે વચ્ચે વધતું જાય ને નીચે ઓછું થતું જાય, બરાબર છે. વચ્ચે તો વધારે હોય તો જ થાય ને, તો જ એમ કહી શકાય ને નીચે નીચે ઓછું થતું જાય છે. એમ ગાથા નંબર 430. સક્કી સાણા પડમમ વિધિયમ તુ શર્ણકુમાર મહિન્દા તદયમ તુ ભમલાંતવ સુખ સહસારયા તુરિયમ. હવે બધા દેવલોકની વાત આવી. 12 દેવલોક, 16 દેવલોક કહીએ છીએ તે. પહેલું દેવલોક સુધર્માદેવ, બરાબર. સૌધર્મ્ય, ઈશાન, સાનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, પછી શુક્ર, સહસ્રાર, અણસરાર, આણત, આરણ, અચ્યુત, વચ્ચે પ્રાણત ગયું, એક કંઈક મિસ થઈ ગયું. એટલે એ જે બધા દેવલોક છે તે. ફરીથી પેલું સૌધર્મ અને ઈશાન એની વાત છે. સૌધર્મ ઈશાનના દેવ પહેલી ભૂમિ સુધી જોઈ શકે છે. કઈ ભૂમિ? નરકની. પછી સનતકુમાર અને મહેન્દ્ર એટલે ત્રીજું ચોથું દેવલોક, એ બીજી પૃથ્વી સુધી જોઈ શકે છે. પછી 5મું બ્રહ્મોત્તર, લાંતવ અને કાપિષ્ઠ, એ મિસ થઈ ગયું હતું. એ જે છે તે એ ત્રીજી ભૂમિ સુધી જોઈ શકે છે. પછી શુક્ર, 9મું હોવું જોઈએ. શુક્ર, મહાશુક્ર, શતાર, સહસ્રાર, એ દેવ ચોથી ભૂમિ સુધી જોઈ શકે છે. હજી તો આટલે જ આવ્યા, પછી આગળ જઈએ. 431 આટલું જ આવે છે આમાં. 431મી ગાથા. આર્ણદ પાર્ણદ વાસી અર્ણત અચ્યુદાય પસંતી પંચમખી દીપેરંતમ છઠ્ઠીમ ગેવે જગા દેવા. આણત, પ્રાણત, આરણ, અચ્યુત એ સ્વર્ગના દેવ 5મી ભૂમિ સુધી અવધિ દ્વારા જોઈ શકે છે. અને ગ્રૈવ એક દેવ છે તે 6ઠ્ઠી ભૂમિ સુધી જોઈ શકે છે. એટલે 12 દેવલોક, શ્વેતાંબરામનાય, દિગંબરામનાય, 16 દેવલોક બધું આમાં આવી ગયું. છેલ્લા નામ પૂરા થયા ત્યાર પછી તરત જ શરૂ થાય તે 9 ગ્રૈવે એક દેવ કહેવાય. 9 ગ્રૈવે, ગ્રીવા એટલે ડોક, સંસ્કૃત શબ્દ છે ગ્રીવા એટલે ડોક. એટલે કે 12 દેવલોક પૂરું થયું શરીર ઉપરથી વિચારીએ તો. નીચે નરક પૂરી થઈ ગઈ, પછી વચ્ચે મધ્યલોક આવ્યો, એમાંથી આપણે 12 દેવલોક સુધી પહોંચી ગયા. એટલે ડોક સુધી, ગળા સુધી, ડોક સુધી. હવે ડોક ઉપર રહેલા દેવો શરીરની રીતે સમજવાનું હોય તો કે એ 9 ગ્રૈવે કહેવાય. એ 6ઠ્ઠી નરક સુધી જોઈ શકે છે. એટલે ત્યાં સુધી આવ્યું દેવલોકમાં. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક.
અને વૈમાનિકની ઉપર 12 દેવલોક 16 દેવલોક થઈ ગયા પછી વૈમાનિકમાં જ આગળ જઈએ. એટલે આ ઉપર આવ્યા તે નવગ્રહ એક આવ્યા, એની વાત આવી ગઈ. હવે આગળ જઈએ. ગાથા નંબર 432. સૌવમ ચલોય લાણીમ પસંતી અણુત્તરે સુજે દેવા સખ્યે તે યસકમ મે રૂવગદમણંત ભાગમ ચ. 9 અનુદિશ આવ્યા હવે દેવ, અને એની ઉપર 5 અનુત્તર વિમાન આવ્યા. તે બધા સંપૂર્ણ લોકનાડીને, એટલે હિન્દીમાં કે સંસ્કૃતમાં આગમમાં નાલી કહેવાય, આપણે નાડી કહીએ છીએ તે જ. એટલે સંપૂર્ણ ત્રસ નાડી કહીએ તેમ સંપૂર્ણ લોકનાડી કહીએ તે એને અવધિ દ્વારા જોઈ શકે છે, એટલે કે સંપૂર્ણ જોઈ શકે છે. લોકનાડીમાં આવેલા જીવોને સંપૂર્ણ જોઈ શકે છે. મોટી બધી એવી ટ્યુબ હોય, ચંબુ હોય કે મોટો કળશ હોય કે મોટું વાસણ હોય, મને તો ટ્યુબ જ યાદ આવે કે મોટી પાઇપલાઇન હોય 2 બાજુથી બધું બંધ, એમ કે મોટો કૂવો એમાંય બોલવું ગમે નહીં. એમાં આખો લોક આવી જાય. આ ત્રસનાડી આવી ગઈ, લોકનાડી આવી ગઈ, સોરી, ત્રસનાડી નથી લખ્યું, લોકનાડી લખ્યું છે. કોને એટલું દેખાય? દેવલોકના દેવોને. કયા દેવલોકને દેવો? 9 અનુદેશ વિમાનના દેવો અને 5 અનુત્તર વિમાનના. 9 ને 5 14. હવે આ જ વાત તે આગળ સ્પષ્ટ કરે છે. લખ્યું છે એવું, વાંચવું તો પડશે, કે અવધિના વિષયભૂત ક્ષેત્રના જેટલા પ્રદેશ પ્રચય છે, પ્રદેશોનો સમૂહ, પ્રચય એટલે સમૂહ, તેમાંથી એક પ્રદેશ ઓછું કરતું જવું જોઈએ. અને અવધિ જ્ઞાનાવરણ કર્મના જેટલા દ્રવ્ય છે તેના ધ્રુવહારનો ભાગ દેતો જવો જોઈએ, એટલે કે ભાગાકાર કરતો જવો જોઈએ. પાછું ધ્રુવહાર આવ્યું. આવી જ રીતે અવધિના ક્ષેત્રરૂપ પ્રદેશ પ્રચય છે એમાંથી એક પ્રદેશ કમ કરતું જવાનું, ઓછું કરતું જવાનું, અને અવધિ જ્ઞાનાવરણ કર્મના દ્રવ્યમાં જે ધ્રુવહાર છે એનાથી ભાગાકાર કરવાનો. તો આ વાતને આગળ વધારે સ્પષ્ટ કરે છે. એમ કરવું જોઈએ એટલું આ ગાથામાં છે. હવે એની સ્પષ્ટતા કરે છે, એની પણ 2 ગાથા સાથે જ છે, એ લેવાની છે. કપસુરાણુમ સગ ઓહી ખેતમ વિવિસસો વયચયમ ઓહી દૌ અપમાણમ સંઠાવીય ધુવહરેણ હરે. 434 સાથે જ છે એટલે લઈએ. સગ ખેત પદેશ સલય પમાણમ સમપદે જાવ તત્થ તણ ચરિમ ખંડમ તત્થ તણો હિસ્સ દવમ તું. આપણને બ્રાહ્મણ સંસ્કૃત બોલતા હોય ને તો કાંઈ સમજાય, લગભગ ઘણું સમજાય, અડધું સમજાય, પોણું સમજાય, લગભગ આખું સમજાઈ જાય એમ કહીએ તો ચાલે, અથવા તો આખામાં સેજ બાકી રાખીએ. પણ આ પ્રાકૃત ભાષામાં તો કાંઈ સમજાતું નથી એવું લાગે. બીજી વાર વાંચીશું તો સમજાઈ જશે. આ તો આપણે બધા જ પહેલી વાર વાંચીએ છીએ તો ક્યાંથી થાય. કલ્પવાસી દેવોમાં પોતપોતાના અવધિના ક્ષેત્રનું જેટલું પ્રમાણ છે તેને એક જગ્યાએ સ્થાપન કરીને, એટલે એક જગ્યાએ રાખ્યા બાજુ પર. એમ કે આ મોટો બાજટ છે એના ઉપર એક બાજુ આટલી ઢગલી રાખો ચોખાની, એમ રાખી દઈએ ચાલો. બીજી જગ્યાએ, એટલે કે આમાં બીજી જગ્યાએ વિશ્રસોપચય રહિત અવધિ જ્ઞાનાવરણ કર્મના દ્રવ્યનું જેટલું પ્રમાણ છે તેને સ્થાપો. એટલે આપણે વિશ્રસા ઉપચય યાદ રાખવું પડે કે જે સ્વાભાવિક રીતે કીધું હતું તે વિશ્રસાનો અર્થ. પણ આગળ જે આવ્યો છે તો જુદો અર્થ છે. તો કે એ શું હતો? તો કે તેનું કેટલું પ્રમાણ થાય ગણવાનું, ગણતરી. તો કે એને સ્થાપન કરવાનું. પછી દ્રવ્ય પ્રમાણમાં ધ્રુવહારનો ભાગ દેવાનો, એટલે કે ભાગાકાર કરવાનો જે આવ્યું ત્યાં. અને પ્રદેશ પ્રમાણમાં એક ઓછો કરવાનો. ઢગલી કરો, ભાગાકાર કરો. ભાગાકાર કેવી રીતે થાય? અને પછી પાછું એક ઓછું કરો. એમાંથી જે ભાગ આવે, જે લબ્ધ આવે તેમાં પાછું બીજી વખત એ જ પ્રમાણે કરવાનું, ત્રીજી વખત એમ કર્યા કરવાનું. એમ કરતાં લાંબુ લખ્યું છે, 5-6 લીટી છે આમાં તો. જ્યારે સંપૂર્ણ પ્રદેશ પ્રચય રૂપ શલાકા રાશિ, હવે શલાકા શબ્દ આવ્યો, જે વર્ગ આવ્યો તો શલાકા આવતું હતું એ બધું, તો કે એ શલાકા રાશિ સમાપ્ત થઈ જાય ત્યાં સુધી કરતા રહેવું જોઈએ. એટલે એક માપ જ છે.
અને એ પ્રદેશ પ્રચયમાં એક એક કમ કરતા જતા અને ભાગાકાર કરતાં કરતાં પ્રદેશ પ્રચય સમાપ્ત થઈ જાય ત્યાં, એટલે કે હવે કંઈ કરવાનું રહ્યું જ નહીં, તો કે ત્યાં દ્રવ્યનો જે સ્કંદ શેષ રહ્યો હોય, સ્કંદ શબ્દ આવ્યો, જેટલો જથ્થો બાકી રહ્યો હોય તેટલો, એમાં ગમે એટલા ચોખા ઉડાડો ને કરો પણ જરાક બાકી રહી જાય, અથવા તો નીચે ઢોળાયેલા કહેવાય પણ એ ન ગણાય તો કાંઈ નહીં, તો જરાક ઢગલી બાકી રહી હોય, બધું ખલાસ ડબ્બીમાં એક બે રહી જાય અથવા બાજટ પર રહી જાય, તો એવી રીતે તો કે એ જે સ્કંદ છે તેને મોટા સ્કંદના અવધિ દ્વારા એ કલ્પવાસી દેવો જાણે છે. જેટલો સ્કંદ દેખાય છે તેનાથી થોડોક મોટો હોય તે અવધિ જ્ઞાન જોઈ શકે છે. આ કેટલી બધી સૂક્ષ્મતા, કે જેટલા પણ સ્કંદ વધે, જેવડો સ્કંદ હોય એટલો, તો કે આવડો લાડવો, આવડી લાડુડી, એ બધું કે લાડવી જે કયો તે બધું કરતાં કરતાં તો કે ના, એમાં જેટલો થાય તમારે જેટલો સરવાળો ગુણાકાર ભાગાકાર જવાબ આવે એ ભાગાકાર કરતાં મોટું એને નહીં દેખાય, વધારે એને નહીં દેખાય. જાણે છે, એટલું જાણશે, એના દ્વારા એટલું જ જાણશે, એનાથી વધારે જાણશે. ટૂંકમાં એટલું નહીં પણ ઓછું તો જાણે જ નહીં, પણ એનાથી વધારે જાણે. આ લિમિટનું માપ કેવું મૂક્યું એમ. આપણે જેમ બે જણ દલીલ કરતા હોય, મતભેદ હોય કે બાળકો કે મોટા, તો એમ કે ને તારા કરતાં ડબલ, સંખ્યાની વાત હોય તો તારા કરતાં ડબલ એમ કહી દઈએ એટલે ખલાસ. પેલો જે બોલે તે મેં કહી દીધું છે, તારા કરતાં તમારા કરતાં ડબલ મારી પાસે છે, અથવા મારે આપવાનું કે મારે લેવાનું કે મારો હક કે જે ગણે તે. અને બીજું બધું તો કે બીજા નાનાય ગણે ને મોટાય ગણે, તો કે આમાં એવી રીતે કીધું કે જેટલું આવે એટલું એનાથી મોટું મારું, એટલું એનાથી મોટું, એનાથી વધારે એને દેખાય છે એમ કેવું છે. અને સ્કંદ જ છે. ભૂતગલના આપણે ભાગ પાડતા હતા, ભેદ વાંચતા હતા ત્યારે કહેતા હતા તો કે પરમાણુ, દેશ, પ્રદેશ, સ્કંદ. પરમાણુ નાનામાં નાનું, સ્કંદ મોટામાં મોટું. અનંત પૂતગલ પરમાણુનો તરત જ સ્કંદ જ બની જાય છે. દેશ પ્રદેશ સમજવા માટે છે. કેવું પડે બસ. પછી એનું જ વધારે ડિટેલ્સમાં આપ્યું છે, આપણે જેમ વાત કરી ગયા તેમ. હવે જ્યાં પ્રદેશ પ્રચય સમાપ્ત થઈ જાય ત્યાં દ્રવ્યનું જે પ્રમાણ બાકી રહે ત્યાં તેટલા પરમાણુ, એટલે પ્રમાણમાં શું ગણવું, મને પ્રશ્ન હતો તો કે દ્રવ્યના પૂતગલ પરમાણુ એટલે સંખ્યામાં ગણવાનું આવે. દ્રવ્ય કીધું એટલે તો કે જેટલા પરમાણુ એટલે અનંતા થાય કે અસંખ્યાત થાય, અનંતા થાય, તો કે અનંત પૂતગલ પરમાણુ એ જેટલા થાય તેટલા સંખ્યામાં, અથવા તો કરોડ બોલ્યા કરે જે બોલે તે, એના સૂક્ષ્મ પૂતગલ સ્કંદનો એટલે કે નાનામાં નાનો જેટલો સૂક્ષ્મ પૂતગલ સ્કંદ થાય. હવે પરમાણુ આટલા બધા હોય તો પૂતગલ સ્કંદ એમ તો મોટો જ થાય ને, પણ તેમ છતાં લખ્યું છે કે એના સૂક્ષ્મ પૂતગલ સ્કંદ એને સૌધર્મ અને ઈશાન કલ્પવાસી દેવ અવધિક જ્ઞાનને દ્વારા જાણી શકે છે. અવધિક જ્ઞાનને લીધે કારણે દ્વારા જાણી શકે છે. કોણ? સૌધર્મ, ઈશાન, પેલું બીજું દેવલોક. આટલા પરમાણુનો સૂક્ષ્મ સ્કંદ સ્થૂળને તો જાણે જ છે, પણ આ સૂક્ષ્મને, આનાથી સૂક્ષ્મ હોય તેને જાણતા નથી એમ કહેવાનું છે. એટલે પેલું બીજું દેવલોક જ છે, આપણે છેક સુધી જવાનું છે, સરવાટ સિદ્ધ વિમાન, અનુત્તર વિમાન. એટલે આ કેટેગરાઇઝ કર્યું છે કે હજી આગળનું હવે આવશે એમ. સૌધર્મ, ઈશાન, કલ્પવાસી દેવોનું ક્ષેત્ર 1.5 રાજુ, સનતકુમાર મહેન્દ્રનું 4 રાજુ, બ્રહ્મોત્તરનું 5.5 રાજુ, લાંતવ કપિષ્ઠનું 6 રાજુ, શુક્ર મહાશુક્ર દેવલોકના નામ 7.5 રાજુ, સતાર સહસ્રારનું 8 રાજુ, આનત પ્રાણતનું 9.5, પછી આરણ અચ્યુતનું 10 રાજુ, ગ્રહવયકનું 11 રાજુ અને અનુદિશ વિમાનનું કંઈક અધિક 13 રાજુ. એટલે 13 રાજુથી જરાક વધારે, થોડુંક વધારે, કેટલું માપ નથી, વેરિએશન આત્માના ગુણ સ્વભાવ પ્રમાણે હશે, અથવા જરાક જ વધારે હશે, પણ આટલું જ લખ્યું છે કે 13 રાજુ કુછ અધિક, એટલે જરાક જ નથી તો એવું લખે, એટલે થોડુંક વધારે 13 રાજુથી, એટલે 13.5, 13.5, 4.5 ગમે તે હોય, 14.5 ગમે તે હોય. અનુત્તર વિમાનવાળાનું કુછ કમ 14 રાજુ ક્ષેત્ર છે. 14 રાજલોકમાં સેજ ઓછું, થોડુંક ઓછું, તે અનુત્તર વિમાનવાળાનું અવધિ જ્ઞાન છે. બસ બાકી રાખી દીધું. 14 રાજલોકનું કહી દઈએ તો કેવલ જ્ઞાની થઈ જાય, અને હોઈ શકે નહીં. આ ક્ષેત્ર પ્રમાણે
બધા દેવોનું જાણવું જોઈએ. આપણે આવી ગયું બધા દેવનું. ગાથા નંબર 435. સોહમ મે સાણાણમ સંખે જાઓ હુવસ કોડી ઓ ઉવરીમ કપચ ઉકે પલ્લા સંખે જ ભાગો દુ. પછી 436 સાથે લીધી છે એટલે લઉં. તત્તોલાંત વકપ હુદિ સૌવથ સિદ્ધિ પેરંતમ કિમ ચૂર્ણ પલ્લમેતમ કાલપમાણમ જહાજોગમ. સૌધર્મ ઈશાન સ્વર્ગના દેવોના અવધિનો સમય, આપણે ક્ષેત્ર લીધું, હવે કાળ આવ્યું, અસંખ્યાત કોટી વર્ષ છે. એના પછી ત્રીજું ચોથુંથી માંડીને જે કંઈ બધા 12 દેવલોક સુધીના દેવો છે તેમનો અવધિનો કાળ યથાયોગ્ય પલ્યનો અસંખ્યાતમો ભાગ યથાયોગ્ય મૂકવું પડ્યું. એ સમજાતું નથી મને, આમાં ખુલાસો પણ નથી. યથાયોગ્ય પલ્ય કા અસંખ્યાતના ભાગ, એની ઉપરના લાંતવ સ્વર્ગ સર્વાટ સિદ્ધિ સુધીના દેવો લઈ લીધા એકસાથે અવધિમાં યથાયોગ્ય કુચકમ પલ્ય પ્રમાણ, એટલે કે પલ્યોપમના પ્રમાણથી સેજ ઓછું છે. શું? કાળ. હવે પલ્યોપમના આયુષ્ય હોય, સાગરોપમના ને એવા આયુષ્ય, તો પછી એમાં પલ્ય કીધું કે પલ્ય પ્રમાણ, તો કે પલ્યોપમથી કે પલ્ય જે કહ્યું તે એનાથી થોડુંક ઓછું છે. બધા દેવનું એકસારખે લઈ લીધું. તે સારું કહેવાય. વૈમાનિક દેવોમાં ઘણા દેવો નીચેના લઈ લીધા, પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, બસ એ દેવલોક પછીના એટલે છેલ્લા 4 લઈ લીધા છે 12માંથી. અને આ બધા 9 ગ્રહવેક, 9 અનુદેશ, 5 અનુત્તર બધા જ લઈ લીધા છે. એ બધાનું પલ્ય પ્રમાણથી થોડુંક ઓછું છે. અહીંયા પલ્યનું માપ કંઈક જુદું હોવું જોઈએ, પલ્યોપમની બદલે વિચારવું પડશે. ભલે સાગરોપમ કરતાં તો પલ્યોપમ ઓછું જ છે, પણ આયુષ્ય સાગરોપમમાં હોય તો પછી આ બધું જ્ઞાન અને એનો કાળ જે કીધો છે એ કેમ પલ્ય પ્રમાણ લખ્યું છે એ વિચારવાનું છે. હોમવર્ક. ગાથા નંબર 437. જો ઈસિયંતા નોહી ખેત્તા ઉત્તાણ હોંતી ઘણ પદરા કપસુરાણમ ચ પૂર્ણો વિસરિતમ આયદમ હોદી. ભવનવાસી વાણવ્યંતર જ્યોતિષી બધાના ક્ષેત્રનું જે પ્રમાણ પહેલાં બતાવ્યું છે તે વિસુદૃશ છે. સદૃશ એટલે સમાન, સરખું, એક સરખું, અને વિષમ એટલે અસમાન એટલે વિસદૃશ. બ્રહ્માનંદમ પરમ સુખદમ, એમાં શું આવે? ગગન સદૃશમ. સદૃશમ એટલે જેવા, ગગન જેવા, આકાશ જેવા, આકાશ સમાન એમ. સદૃશ એટલે સમાન, ને વિસદૃશ એટલે અસમાન એટલે કે વિષમ, એક સરખું નહીં તે. એટલે કે બરાબર ઘનરૂપ નથી, એટલા માટે એને અસમાન કીધા છે. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ બધી જે પ્રમાણે આગમમાં બતાવ્યું છે તે એ પ્રમાણે સમાન નથી, જુદી જુદી છે એમ કહેવાનું છે, અસમાન છે. કારણ કે ભવનવાસી વ્યંતર જ્યોતિષી દેવો કેટેગરી જુદી જુદી, ભલે દેવલોક જ કહેવાય, દેવો જ કહેવાય, પણ જુદા જુદા છે. કેટલાક ભવનવાસી, કેટલાક વ્યંતર, કેટલાક જ્યોતિષી. વૈમાનિકની વાત નથી આમાં આવતી. આ 3 તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જુદી છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધાનું બધું જુદું છે. વ્યંતર દેવો વૈક્રિય શરીરનું જુદું છે, ભવનવાસીનું જુદું, વૈક્રિય તો બધાને છે. એટલે એનું વિસદૃશ લખ્યું. પછી તિર્યક અધિક અને ઉર્ધ્વ અધકમ છે, એટલે કે વચલું જે છે, ત્રાંસું છે, તિર્યક વિભાગ જે છે તે અધિક એટલે વધારે છે, અને ઉપર અને નીચે બંને ઓછું ઓછું છે. અને કલ્પવાસી દેવ એટલે વૈમાનિક દેવ, તેની અવધિનું ક્ષેત્ર આય ચતુરસ્ર છે. આય ચતુરસ્ર એટલે આયમ એટલે લંબાઈ આપણે કીધેલું આયામ, અને ચતુરસ્ર એટલે ચોરસ, એટલે લંબ ચોરસ ભેગું કર્યું, એટલે ચોરસ નહીં, લંબ ચોરસ, રેક્ટેંગલ. તો કે એ લંબાઈમાં ઉપર નીચે વધારે છે, અને ચોડાઈમાં, પહોળાઈમાં અને તિર્યકમાં જે કયો તે એ થોડુંક છે, ઓછું છે, એટલે લંબચોરસ થઈ જાય છે. આ સમજાઈ ગયું બરાબર? એનું લંબાઈવાળું છે એટલે પેલું વિસદૃશ છે, એક સરખું નથી, અને આનું એક સરખું છે એટલે કે લંબચોરસ છે.
આના આકાર એ ભગવાનના જ્ઞાનમાં આવે. જ્ઞાનમાં આકાર હોય તો કે આમાં છે. પછી મનુષ્ય અને તિર્યંજ અને નારકી બધા બાકી રહ્યા. એનું વિષયભૂત ક્ષેત્ર બરાબર ઘનરૂપ છે. ઘનરૂપ બરાબર છે. ઘન એટલે અહીંયા શું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણેય માપ એક સરખા હોય તો એને એ ઘન કહેવાય છે. એટલે કે એક સરખું છે. બધાની લંબાઈ, બધાની પહોળાઈ, બધાની ઊંચાઈ બધું સરખું છે. ઇતિ અવધિ જ્ઞાન પ્રરૂપણા. અહીંયા અવધિ જ્ઞાનની પ્રરૂપણા પૂરી થાય છે. આપણી અવધિ પૂરી નથી થઈ તો આગળ જઈએ, મનોપર્યોગ જ્ઞાન લઈએ, શરૂ કરીએ ને કે જુદું રાખવું છે? લઈએ. મનોપર્યોગ જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે ગાથા નંબર 438. ચિંતયમ ચિંતયમ વા અધમ ચિંતય મણય ભેય ગયમ મણપજ્જવમતિ ઉચ્ચયી જમ જાણયિતમ ખુ અણલોયે નરલોયે. ખુ એટલે ખલું, ખરેખર. એકલું ખુ આવે એટલે ખલું, ખરેખર. તો આ ગાથામાં શું આવ્યું કે જેનું ભૂતકાળમાં ચિંતન કર્યું હોય અથવા જેનું ભવિષ્યમાં ચિંતન કરવામાં આવશે અથવા અર્ધચિંતિત વર્તમાનમાં જેનું ચિંતન કરવામાં આવી રહ્યું છે, પ્રોસેસ ચાલુ છે, તે એવા અનેક ભેદની રીતે બીજાના મનમાં જે કંઈ સ્થિત પદાર્થ, જે કાંઈ એના મનમાં ચાલુ રહેલી વસ્તુ, વાત, વિષય, કાંઈ પણ એટલે કાંઈ પણ, એ ગમે તે વિચાર કરતા હોય, ગમે તેમાં બધું જ આવી ગયું, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વાત, વિષય, એમ એ જેના દ્વારા જણાય તે જ્ઞાનને મનઃપર્યય જ્ઞાન કહેવામાં આવે છે. ત્રણેય કાળ લીધા છે, જોવાનું છે. આપણને તો અત્યાર સુધી એમ જ હોય ને કે ત્રણેય કાળનું ક્યાં દેખાય. હા, પણ એ વિચાર કરતી વખતે એમ કે ને કે કાલે કરવું છે, તો ભવિષ્યકાળ થયો કે નહીં? એમ કાલે નથી જવું, આવતા વર્ષે જવું છે. આ 25માં નહીં, ડિસેમ્બર તો આવી ગયો, આ વર્ષમાં નહીં, આવતા વર્ષમાં ગમે ત્યારે આવશું કે જઈશું. તો સમય તો આવે જ ને. કાલે કયો કે આવતું વર્ષ કયો કે ગમે ત્યારે કયો. તો પછી ઇવન 5 કલાક પછી એમ કહીએ કે થોડી વાર પછી જમીને આવશું, એવા વિચાર કરીએ છીએ. જમી લઉં પછી જવું છે કે વિચાર કરતા હોય તો સામાજીવને ખબર પડી ગઈ તો ભવિષ્ય જ થયું ને. એ અર્થમાં સમજવાનું. મને એમ સમજાય છે, બાકી નથી સમજાતું. ચાલો આગળ જઈએ. આમાં તો આટલું જ છે, એની વ્યાખ્યા જ આવી ગઈ મનઃપર્યોગ જ્ઞાનની. બીજાના મનમાં જે કંઈ સ્થિત પદાર્થ હોય તેને મન કહેવાય છે. એટલે આપણે લમસમ કહી દઈએ છીએ કે બીજાના મનના પર્યાય જણાય, બીજાના મનના ભાવ જણાય, બીજાના મનમાં શું ચાલી રહ્યું છે જણાય. એટલે કહી દીધું કે એના મનમાં સ્થિત પદાર્થ, એટલે આપણને એમ થાય કે શું હશે એમ. એટલા માટે તો કે એ સ્થિત પદાર્થને મન કહેવામાં આવે છે. આ રીતે જે પર્યાય, મનઃ પર્યાય અથવા મનઃ પર્યાય જ્ઞાન અને મનઃ પર્યવ બધા એક જ શબ્દ. પર્યય, પર્યાય, પર્યવ, એમાં ય વનો કોઈ ડિફરન્સ નથી. સંસ્કૃત, ઇંગ્લિશ ગમે તેમાં એ જ લખી શકાય. તો કે પર્યાય શબ્દ આવ્યો તો કે એ મનના પર્યાય જાણે છે, એટલે પર્યતિ. પર્યતિ એટલે ત્યાં જાણે છે, એટલે કે મનમાં જ આવી ગયું જે પર્યાય થાય છે તે, અને એને જાણે છે. પર્યતિ એટલે જાણે છે. મનના ઉલ્લંબનથી જ એ ત્રિકાળ વિષયક પદાર્થને ચિંતન કરે છે. મન, પછી આપણે કહીએ છીએ મન કોને કહેવાય, અત્યારે તો મન જ રાખવાનું છે. એમાં ચિંતિત, ચિંત્યમાન અને ચિંતિષ્યમાન. ચિંતિત ભૂતકાળમાં જે વિચાર કર્યો હોય તે, ચિંત્યમાન વર્તમાનમાં જે કરી રહ્યો છે તે, ચિંતિષ્યમાન ભવિષ્યમાં જે કરશે તે, એ વિષયને જાણે છે. તેને મનઃપર્યોગ જ્ઞાન કહેવામાં આવે છે. હવે મનઃપર્યાયના ભેદ કે છે. મણપજ્જવમ ચ દુવિહમ ઉજીવી ઉલમદિતિ ઉજુમદિતિ વિહા ઉજુ મણવયણે કાયે ગદત્થ વિષયાતિ નિયમેણ. સામાન્ય અપેક્ષાથી મનઃપર્યવ એક પ્રકારનું છે, વિશેષ ભેદની અપેક્ષાથી 2 પ્રકારનું છે, રુજુમતી અને વિપુલમતી. આ જ ગાથા પ્રમાણે રુજુમતીના 3 ભેદ કયા.
એ સામાન્ય રીતે આપણે આવતા વિચારતા નથી, પણ છે આમાં કે રુજુ મનોગતાર્થ વિષયક, રુજુ વચન ગતાર્થ વિષયક, રુજુ કાય ગતાર્થ વિષયક, એટલે કે મનથી, વચનથી, કાયાથી. એટલે 3 ભેદ. એટલે એ તો નાની વાત છે. બધાના મનમાં જે કોઈ સરળતાથી જે વિચાર આવતા હોય છે, परकीय मनोगत होने पर जो भी सरलतया मन वचन काय के द्वारा किया गया ऐसे पदार्थ को विषय करने वाले ज्ञान को रुजुमती कहते हैं. ચાલો, સરળતાથી જે વાત થતા હોય, સીધી વાત કરતા હોય, મનથી, વચનથી, કાયાથી, બધું કોમ્પ્લેક્સ એનામાં જ હોય એ નહીં, પણ સરળ કીધું છે અહીંયા. સરળનો જે અર્થ કરો તે સીધું અને સ્પષ્ટ, ચોખ્ખું. પેલું કોમ્પ્લેક્સ હોય, સંકુલ કહીએ, જટિલ કહીએ, તો કે એને કહેવામાં આવે છે તે રુજુમતી છે. આ રુજુમતી એટલે કે રુજુમતી વિપુલ મનપર્યો જ્ઞાનના આ પ્રમાણે 3 ભેદ કયા છે. હવે વિપુલમતી વગેરેના ભેદ આપણે પછી કાલે લઈશું. અંતમાં અપ્રમત્ત ગુણ ઠાણ મારે મન મોહનારે લાલ, વર્તતા શ્રી અરિહંતરે જગ સોહનારે લાલ, સંયમ ઠાણ વિશુદ્ધ તારે મન મોહનારે લાલ, લહે મન પજ્જવતંતરે જગ સોહનારે લાલ. સહજાત્મ સ્વરૂપ પરમ